નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ઇલેક્શનના દિવસે, એટલે કે મતદાન થઈ ગયા બાદ તે દિવસે જ્યારે રિસીવિંગ ટેબલ ઉપર જમા કરવાની જે પદ્ધતિ છે એની અંદર અત્રેના તાલુકામાં જે રીતની ગોઠવણ છે એના આધારે વિડીયો બનાવું છું। એટલે જે તે તાલુકામાં મોટે ભાગે નાની મોટી કંઈક ફેરફારો હોઈ શકે, પરંતુ જનરલી આ રીતની ગોઠવણી હોય છે। એટલે એક એક ટેબલની આપણે વાત કરીશું, એટલે અમારે આગલે દિવસે કયા કયા પત્રકો એટલે તૈયાર રાખવાના અને કયું ક્યાં જમા કરાવવાનું, કેટલા જમા કરાવવાના, એ તમામ બાબતો આપણે આ વિડીયોની અંદર જોઈ શકીશું। તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, પહેલું જે ટેબલ છે ત્યાં ઈવીએમ બંને જમા કરાવવાના થશે, અથવા તો કોઈક વધારાનું વાપર્યું હોય તોય। તો ઈવીએમની સાથે શું જમા કરાવવાનું થાય છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ। એની અંદર મતપત્રોના હિસાબનું પાકીટ 23ખ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વાઇઝ અલગ અલગ એ આપવાનું થાય છે। તો હવે આના માટેનો પણ એક અલગ વિડીયો છે આપણો, એ ચેનલ પર તમે જોઈ શકો છો કઈ રીતે 23ખ જે મતોના હિસાબનું પત્રક છે એ બનાવાય। એટલે બંનેનું અલગ અલગ આ ઈવીએમ સાથે જમા કરાવવાનું છે। પ્રિસાઇડિંગ અધિકારીનું એકરારનામું સીલબંધ કવરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું અલગ અલગ, એટલે આ બે વસ્તુ ઈવીએમની સાથે જમા કરાવવાની થાય છે। એટલે 23ખ અને એકરાર, પ્રિસાઇડિંગનો એકરાર, આ બંને વસ્તુ સીલબંધ કવરમાં એવું અહીં આગળ આપેલું છે। તો ત્યાર પછી આપણે આગળ વધીશું ટેબલ નંબર 2 ઉપર, એટલે કે બીજા વિભાગની અંદર આપણે કઈ કઈ બાબતો જમા કરાવવાની થાય છે। તો એમાં અહીં આગળ તમે જોઈ શકો છો 5 વસ્તુ બતાવી છે। કોઈક તાલુકા કે કોઈક મતદાન જે કેન્દ્ર છે ડિસ્પેચ રિસીવ, ત્યાં આગળ કદાચ 6-7 અલગ અલગ હોઈ શકે, કોઈક પત્રક આમ તેમ હોઈ શકે, પરંતુ મોટે ભાગે આ વસ્તુઓ હોય છે। એમાં મતદાન મથકના મુખ્ય અધિકારીની ડાયરી સીલબંધ અને ખુલ્લી જિલ્લા અને તાલુકાની અલગ, એટલે પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરીની વાત છે એ સીલબંધ પણ આપવાની છે અને ખુલ્લી પણ આપવાની છે, બંનેની અલગ અલગ। ત્યાર પછી બીજું છે મતદાનનું ટકાવારીનું જિલ્લા અને તાલુકાનું અલગ અલગ, એ પણ પત્રક આપવાનું થશે। ત્રીજું પુરાવા પત્રક સ્ટેટમેન્ટ 1 અને 2, એની અંદર એપિકથી કેટલાએ કર્યું એ અને બાકીના અન્ય પુરાવાથી કેટલાએ કર્યું, આ બે સ્ટેટમેન્ટ 1 અને 2 પત્રકો હોય છે એ આપવાના થશે। ચોથું નોંધાયેલ મતોનો હિસાબ 23ખનું પત્રક ખુલ્લું, જિલ્લા તાલુકાનું અલગ, એટલે ઈવીએમ સાથે સીલબંધ ગયું અને અહીંયા આગળ આપણે ખુલ્લું આપવાનું થશે। પાંચમું હાજરી પત્રક અથવા વિઝિટ બુક જે હોય તે એ પ્રમાણેના જે કંઈ બાબતો છે એ અહીંયા આગળ બીજા નંબરના ટેબલ પર બતાવેલી છે। ત્યાર પછી ત્રીજા નંબર પર જોઈએ તો વૈધાનિક કવર સીલબંધ લેવાની જે કામગીરી છે એની અંદર મતદારોની માર્ક કોપીનું કવર નંબર 1, બીજું કવર મતદારોનું રજિસ્ટર 23A જે મતદાનને દિવસે જે PO2 પાસે એનો હવાલો છે 23ક, એની અંદર મતદારોની સહી અંગૂઠા લીધા હશે એ વાળું આખું રજિસ્ટર સીલબંધ કવરમાં આપવાનું। મતદારોની સ્લીપોવાળું સીલબંધ કવર નંબર 3 જે સ્લીપો છે એનું ત્રીજું કવર બનાવવાનું છે। ચોથું વણ વપરાયેલ સુપ્રત કરેલ ટેન્ડર મતપત્રોનું કવર નંબર 4, એટલે વપરાયા વગરના સુપ્રત કરેલા, અને પાંચમું છે વપરાયેલા સુપ્રત કરેલા, જો કદાચ સુપ્રત કરેલા મતદાન થયું હોય તો એ વાળું 5 નંબરનું કવર અહીંયા આગળ ત્રીજા નંબર ઉપર જમા કરાવવાનું છે। ત્યાર પછી ચોથું એમાં બિનવૈધાનિક પરબીડિયાની વાત છે। એમાં નિશાની કર્યા સિવાયની મતદાર યાદીની નકલોવાળું કવર, ફોર્મ નંબર 10માં મતદાન માટે ઉમેદવારો કે એજન્ટોના નિમણૂકના જે કવરો છે, ચૂંટણી પરથી ફરજના ફોર્મ નંબર 15માં તૈયાર કરેલ પ્રમાણપત્રોનું કવર, ચોથું વાંધો લેવામાં આવ્યો હોય તો મતપત્રોની યાદી સીલ કરવામાં આવી હોય તેવા કવર, આ રીતે અંધ અને અશક્તવાળું છે। છઠ્ઠું મતદારો પાસેથી ઉંમર બાબતનો એકરાર છે, ઓળખનો એકરાર છે, વાંધો લેવામાં આવ્યો હતો તેનું પહોંચ બુક, વણ વપરાયેલ અને ફાટેલ બગડેલ પેપર સીલનું કવર, વણ વપરાયેલ નુકસાનીવાળી સ્ટ્રીપ સીલનું પરબીડિયું, આ રીતના જે પરબીડિયા છે જમા કરાવવાના ચોથા નંબર પર। અને લાસ્ટ અને પાંચમું જે છે સ્ટેશનરીવાળું, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરની હેન્ડબુક તમને આપેલી હોય તો એ જમા કરાવવાની, ઈવીએમની પુસ્તિકા આપેલી હોય એ પણ જમા કરાવવાની, અવિલોપ્ય શાહીની સીસી, સ્ટેમ્પ પેડ, ધાતુની સીલ, એરો ક્રોસ માર્કર, મતકુટીર, વિશિષ્ટતા દર્શક સિક્કો, અવિલોપ્ય શાહી નોટ, ખાલી ડબ્બો, વધેલા તમામ સામગ્રી ખાખી કવરો સહિત એ લાસ્ટ 5 નંબર ઉપર જમા કરાવી દેવાના છે। તો આ રીતે આપણે તમામ વસ્તુ જમા કરાવીશું તો સરળતાથી તમારી ચૂંટણીની કામગીરી પૂર્ણ